નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો વર્લ્ડ ચેમ્પિયન મહિલા ટીમની જીતની ઉજવણી બાદ હવે નજર કરીએ રેડ બોલ ક્રિકેટ પર. મિશન સાઉથ આફ્રિકા 14મી નવેમ્બરે શુભમન ગિલની કપ્તાનીમાં પ્રથમ ટેસ્ટ માટે ટીમ જાહેર થઈ ગઈ છે. ઋષભ પંતનું જોરદાર કમબેક, તો ટીમમાં યુવા ફાસ્ટ બોલર આકાશદીપને પણ તક મળી છે. તો મોહમ્મદ શમીની ગેરહાજરી પણ એક મોટો સવાલ છે. તો આ પ્રવાસમાં 2 ટેસ્ટ રમાશે, 3 વનડે અને 5 T20 રમાશે. જ્યારે ઇન્ડિયા એની કેપ્ટનશીપનો મોકો યુવા બેટ્સમેન તિલક વર્માને મળ્યો છે. કેવી રહેશે ટીમ અને કેવું રહેશે પરફોર્મન્સ તે વિશે કરીશું ચર્ચા. અને ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં જોઈએ ખાસ રિપોર્ટ. ચાલો, ભારતની મહિલાઓએ જંગ જીતી લીધો, વર્લ્ડ ચેમ્પિયન બની ગયા. હવે આવીએ રેડ બોલ ક્રિકેટ પર. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ મેચ 14મી નવેમ્બરના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન પર રમાશે. તે માટેની ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. રિષભ પંત ઈજામાંથી પરત ફરી રહ્યો છે, જ્યારે આકાશદીપને ટેસ્ટ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. આશ્ચર્યજનક રીતે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી પણ મોહમ્મદ શમીને ટીમમાં જગ્યા મળી નથી. ભારતીય ટેસ્ટ ટીમમાં શુભમન ગિલની કેપ્ટનશીપમાં રિષભ પંત, વિકેટકીપર અને વાઇસ કેપ્ટન યશસ્વી, રાહુલ, સાઈ સુદર્શન, પડિક્કલ, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને આકાશદીપનો સમાવેશ કરાયો છે. તો સાઉથ આફ્રિકા ભારતના પ્રવાસ દરમિયાન 2 ટેસ્ટ મેચ, 3 વનડે અને 5 T20 રમશે. પ્રસિદ્ધ કૃષ્ણને પણ ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નથી, પણ ઇન્ડિયાએ એ તરફથી સાઉથ આફ્રિકા એ સામે વનડે શ્રેણી રમશે. તેની પણ ટીમ જાહેર કરવામાં આવી છે, જેના કેપ્ટન તરીકે તિલક વર્માનું નામ જાહેર થયું છે. આ ટીમમાં ઋતુરાજ, અભિષેક, રિયાન, ઈશાન, અર્શદીપ, પ્રસિદ્ધ જેવા ખેલાડીઓને ટીમમાં સમાવાયા છે. 3 વનડે રાજકોટ ખાતે રમાશે. અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો વ્હાઇટ બોલ ક્રિકેટ પૂરું થશે અને આગામી દિવસોમાં રેડ બોલ ક્રિકેટ ફરીથી રમાશે. સાઉથ આફ્રિકા ભારતના પ્રવાસે આવી રહ્યું છે અને તે ટેસ્ટ, વનડે અને T20 મેચો રમશે. શું છે સાઉથ આફ્રિકાનો સમગ્ર પ્રવાસ? સાઉથ આફ્રિકા ટેસ્ટમાં મજબૂત ટીમ ગણાય. આપણે હમણાં વેસ્ટ ઇન્ડિઝ સામે ઘર આંગણે જીત્યા છીએ. ઇંગ્લેન્ડમાં બહુ શાનદાર પ્રદર્શન કરીને આપણે શ્રેણી સરભર કરી છે. એટલે શુભમન ગિલની કેપ્ટનશીપમાં ભારતે ઇંગ્લેન્ડની જે શ્રેણી છે સરભર કરી અને ભારત ઘર આંગણે વેસ્ટ ઇન્ડિઝ સામે 2-0થી જીત્યું. સાઉથ આફ્રિકાની ટીમ અઘરી ટીમ છે. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી ટીમ. ગયા વખતે આપણને ખ્યાલ છે કે જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી હતી ત્યારે ભારતનો વ્હાઇટ વોશ કરીને જતી રહી હતી. એટલે ટેસ્ટ ક્રિકેટની અંદર સાઉથ આફ્રિકાની ટીમને આપણે ઓછી આંકવાને કોઈ કારણ નથી. એક વસ્તુ ચોક્કસ છે, વેસ્ટ ઇન્ડિઝ સામેની શ્રેણી જે સરળતાથી, સહજતાથી, આસાનીથી ભારત જીતી ગયું, કોઈ પ્રતિકાર વિના 2 દિવસ 3 દિવસમાં મેચો પતી ગઈ. અહીંયા સાઉથ આફ્રિકા સામે થોડો સંઘર્ષ કરવો પડે એવી સ્થિતિ છે. ટીમ સારી છે અને જ્યારે સારી ટીમ સામે ટેસ્ટ મેચ રમવાની હોય તો ઇટ ઓલવેઝ ટેક્સ મોર ટાઈમ. અહીંયા તમે કહ્યું એ પ્રમાણે 2 ટેસ્ટ મેચની સિરીઝ છે. ઇન્ડિયા એની ટીમ અને ઇન્ડિયા સાઉથ આફ્રિકા એની ટીમ પણ છે અહીંયા. એટલે એ લોકોની ટીમ વચ્ચે પણ મેચો છે. એટલે લગભગ સાઉથ આફ્રિકાની દરેક ટીમો સામે હમણાં જેમ વિમેન્સ ટીમમાં આપણે ફાઇનલમાં વિમેન્સ ટીમ સામે રમી ચૂક્યા. ઇન્ડિયા સાઉથ આફ્રિકા એની ટીમ પણ છે અહીંયા છે અને સાઉથ આફ્રિકાની મેઇન ટીમ પણ છે. તો હું માનું છું કે 2 ટેસ્ટ મેચ છે, 3 વનડે છે અને 5 T20ની એક આખું પેકેજ રમવાના છે. લગભગ 20મી ડિસેમ્બર કેમ છે કે છેલ્લી T20 મેચ ભારતમાં ગુજરાતમાં પૂરી થશે. એટલે આ રીતનો સમગ્ર પ્રવાસ છે. 3 ફોર્મેટમાં જ્યારે રમવાનો હોય એટલે ત્યારે ટીમો પણ ઘણી હોય. એનાથી વિશેષ તો એક બીજું પણ એક નવું એ છે કે ઇન્ડિયા એની ટીમ પણ બની છે. ઇન્ડિયાની ટીમ સાઉથ આફ્રિકા એની ટીમને સામે રમશે. એટલે જે ખેલાડીઓ અહીંયા
થોડા નવરા પડ્યા એમનો ત્યાં આગળ ટીમમાં સમાવેશ કરાવ્યો. એટલે સાઉથ આફ્રિકા સામેની મેચ ટક્કરવાળી રહે. ખાસ કરીને આપણને સંઘર્ષ કરવો પડે એવી પરિસ્થિતિ આવવાની શક્યતા છે, કારણ કે દેવ ગોટ અ વેરી ગુડ બોલર્સ અને વેરી ગુડ બેટર્સ. તો લેટ્સ સી વોટ હેપન્સ. પણ એક આખો મહિનો આ ટીમ અહીંયા આગળ છે, 1-1.5 મહિના સુધી એમ કહી શકાય. અશોકભાઈ, હવે ભારતની પસંદગી સમિતિએ ટીમ તો જાહેર કરી છે, જેમાં રિષભ પંત ઇજામાંથી પરત ફર્યો છે અને હવે વાઇસ કેપ્ટન પણ છે. આ ફાઇટરના ટીમના મનોબળ પર કેવી અસર હશે અને કેટલી અસર થશે? સી, રિષભ પંત એક અજબ ખેલાડી છે. એની રમવાની શૈલી, એના શોટ્સ લગાવવાની શૈલી, કે એને સેન્ચુરી બનાવે તો એની શૈલી અલગ હોય, એની સ્ટાઇલ ઓફ પ્લેઇંગ ઇઝ ડિફરન્ટ. અને સૌથી મહત્ત્વની વાત એ કે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ બોલરથી ગભરાય વિના પોતાની ઇનિંગ બહુ જબરજસ્ત રીતે રમીને ટીમ જીતે નહીં ત્યાં સુધી સંઘર્ષ કરતા રહેવું એ એનો ધ્યેય છે. એ તો ફાઇટર બેઝિકલી. અને જ્યારે રિષભ પંત જો ખેલાડી ટીમમાં હોય ત્યાં સુધી તમે એ ટીમને નબળી ગણી શકો નહીં. એણે ગજબની મેચો જીતાડી છે, અને ઓસ્ટ્રેલિયા સામેની મેચો હોય કે ઇંગ્લેન્ડ સામેની હોય, હી ઇઝ ડેડલી સુપર્બ. એની બેટિંગ છે, બહુ જ આક્રમક. એ ટેસ્ટ મેચ રમે કે T20 એમાં બહુ ખાસ ફેર પડતો નથી. તો હી ઇઝ બેક ઇન ધ ટીમ. ઈજાગ્રસ્ત થયો તો ઈજામાંથી હવે પાછો ફર્યો છે. આપણે એક જાણીએ છીએ કે એક એક્સિડન્ટ થયો હતો, એક્સિડન્ટ પછી પાછો આવ્યો, જોરદાર પ્રદર્શન રહ્યું, ફરી પાછો ઈજાગ્રસ્ત થયો, ફરી નાવ હી ઇઝ બેક ઇન ધ સેડલ. તો હું માનું છું કે એની જે રમવાની શૈલી છે, રમવાની શૈલીમાં કદાચ થોડો ફેરફાર કરવાનું ડૉક્ટરોએ કીધું હશે, કારણ કે જે રીતે ઓન સાઈડમાં અથવા તો વિકેટ કીપરની પાછળની સાઈડમાં જે શોટ્સ મારે છે, આખો ઘણીવાર પડી જાય છે, ઘણીવાર બેટ છૂટી જાય છે. તો આ બધી પરિસ્થિતિઓને કારણે ક્યાંક ને ક્યાંક તકલીફો ઊભી થઈ શકે છે. બટ હી ઇઝ વન ઓફ ધી પાયોનિયર. જીતવા માટેનો એક મૂળભૂત કલાકાર કોઈ જોઈએ, મજબૂતમાં મજબૂત કલાકાર. એટલે કહું છું કે હી હેઝ ગોટ અ વેરાયટી ઓફ એક્શન. એ જમીન ઉપર પડી જાય છે, એક બેટથી એક હાથથી બેટ પકડે છે, એ સિક્સરો કંઈ અલગ રીતે મારે છે. હી ઇઝ સમથિંગ ડિફરન્ટ દેન ધી અધર. તો એ વટ ખેલાડીને ટીમમાં સમાવવાથી, વાઇસ કેપ્ટન તો પહેલાંય હતા, એ નહોતા એટલે રવિન્દ્ર જાડેજાને વાઇસ કેપ્ટન બનાવ્યા હતા. બટ નાઉ હી ઇઝ બેક ઇન ધ ટીમ, સો હી ઇઝ ધ વાઇસ કેપ્ટન. અને તમે કહ્યું એ પ્રમાણે કે ભાઈ વાઇસ કેપ્ટન અને બેટર તરીકે એની ભૂમિકા બહુ જબરદસ્ત. વાઇસ કેપ્ટન તરીકે તો ખેર બહુ કરવાનું હોતું નથી, પણ યસ હી ઇઝ અ ટેરિફિક બેટર અને મેચ વિનર ખેલાડી તરીકે કહી શકાય, અને એમાં કોઈ બહેમત નથી. અશોકભાઈ, હવે શુભમાન ગિલની વાત કરીએ તો શુભમાન ગિલની કેપ્ટનશીપમાં હવે ઘર આંગણે જીતવાનો પણ પડકાર છે. વેસ્ટ ઇન્ડિઝ સામે તો 2-0થી પ્રથમ શ્રેણીમાં તો જીત મેળવી લીધી છે, પણ હવે સાઉથ આફ્રિકા મજબૂત ટીમ છે, તો પડકાર કેટલો? સી, સૌથી અગત્યની વાત એ છે કે પડકાર તો તમારે દરેક મેચોમાં આવવાનો, પણ જ્યારે તમે ઘર આંગણે રમતા હો તો એ પડકાર થોડો વધારે લાગે. કારણ કે ઘર આંગણે તમારા મેદાનો ઉપર, તમારી પીચો ઉપર તમારે રમવાનું છે, તમારા લોકો સામે રમવાનું છે, એમની અપેક્ષાઓ જોરદાર હોય છે. બીજી મહત્ત્વની વાત એ છે કે મોટાભાગના દેશો પોતાને જોઈતી વિકેટો પોતાના દેશમાં બનાવીને મહેમાન ટીમ આવે અને સકંજામાં લેતી જ હોય છે, અને મોટાભાગે શ્રેણી પણ જીતતી હોય છે. તો અહીંયા આગળ દબાણ એ રહેશે કે ભાઈ આપણે ભારતમાં રમવાનું છે, સાઉથ આફ્રિકાની ટીમ અહીંયા આવી છે તો આપણે એમને હરાવવાના છે. આ બેકઅપ તો માઇન્ડ હંમેશા ચાલતું રહે. આપણે ત્યાં ગયા હોય ને ક્યાંક હારી ગયા તો બને કે આમ છે, પણ અહીં આગળ આવીને જો હારવાનું થાય તો માથલા બહુ થવા એ સ્વાભાવિક છે. તમે યાદ કરો, કેમ તમને રોહિત શર્મા અને વિરાટ કોહલીની યાદ એટલી બધી નથી આવતી? કારણ કે ગયા વખતે ન્યૂઝીલેન્ડની જે શ્રેણી થઈ એ શ્રેણી ભારત 3-0થી હાર્યું હતું, અને આ મેચોમાં આ દિગ્ગજ ખેલાડીઓ સારું રમ્યા નહોતા. ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા ત્યાં પણ સેમ સ્ટોરી. આ બંને ખેલાડીઓ એટલું સારું પ્રદર્શન કરી શક્યા નહીં. ત્યાર પછી ટીમ રિવાઇવ થઈ, નવા ખેલાડીઓ આવ્યા, આ ખેલાડીઓ બહાર ગયા, ત્યાર પછી ટીમનું પ્રદર્શન જોરદાર થઈ ગયું. એટલા માટે રોહિત શર્મા અને વિરાટ કોહલી દિગ્ગજ છે, પણ ટેસ્ટ મેચ ક્રિકેટ માટે યાદ નથી આવતા, કારણ કે જે રિપ્લેસમેન્ટ આવ્યા અથવા જે ખેલાડીઓ એમની જગ્યાએ આવ્યા એ ખેલાડીઓ એમનું સ્થાન મજબૂત બનાવી દીધું. એ લોકોએ સ્કોર કર્યો, રન કર્યા, મેચ જીત્યા, શ્રેણી જીત્યા. તો હું માનું છું કે એ રીતે તમારે જોવું જોઈએ કે ભાઈ આ ખેલાડીઓ જે હતા એની કોઈ અસર થઈને હવે
એક સારામાં સારી ટીમ તમારી તૈયાર થઈ છે અને એ સારી ટીમ હવે સાઉથ આફ્રિકાની ટીમ સામે રમશે. અહીંયા અગત્યનું એ છે કે સાઉથ આફ્રિકા ભલે મજબૂત ટીમ હોય કે ના હોય, મજબૂત છે ટીમ, પણ આપણી ઉપર એ દબાણ રહેશે કે આપણે ઘર આંગણે જીતવાનું છે. બીજું, દેવ ગોટ અ વેરી ગુડ બોલર્સ, બહુ જ ફાસ્ટ સારી બોલિંગ કરે છે અને બહુ જ ભારતની વિકેટો પર રમી ચૂક્યા છે. કારણ કે રબાડા લઈ લો કે બાકી જેટલા ખેલાડીઓ છે, અડધી ટીમ તો અહીંયા IPL રમવા આવે જ છે. એટલે એમને મેદાનો ઉપરની પરિસ્થિતિ ખબર છે, ખેલાડીઓને નબળાઈઓ ખબર છે, ખેલાડીઓના સ્ટ્રોંગ પોઈન્ટ્સ ખબર છે. તો એ પણ એક એ છે કે જે શ્રેણીને કેટલી રોમાંચક બનાવી શકે છે. કારણ કે જો પ્રતિકાર કરે અથવા આપણી વિકેટો જલ્દી પડી જાય તો કંઈ પણ થઈ શકે છે. તો હું માનું છું કે પડકારજનક રહેશે. વેસ્ટ ઇન્ડિઝ જેટલી સરળ નહીં હોય. વેસ્ટ ઇન્ડિઝ વોઝ અ ટીમ કે ભાઈ અત્યારે એનો એટલો સારો એક જમાનો હતો જ્યારે માઇકલ હોલ્ડિંગ, જોએલ ગાર્નર, એ બધા ખેલાડીઓ હતા ત્યારે. અત્યારે થિંગ્સ આર ચેન્જ નાવ. તો માનું છું કે આ એક પડકારજનક શ્રેણી આપણે કહી શકીએ આને. અશોકભાઈ, હવે ભારતીય ટીમની બેટિંગની વાત કરીએ તો બેટિંગમાં ગિલ છે, યશસ્વી, રાહુલ, સુદર્શન અને પડિક્કલ જેવા બેટર્સ છે અને પંત જોડાયા છે. કેટલી મજબૂત આપણી બેટિંગ લાઇનઅપ. અહીંયા બહુ સાચી વાત તમે કરી કે ભારતની બેટિંગ લાઇનઅપ આમ જોવા જાવ તો પહેલેથી મજબૂત છે. કારણ કે એમાં બધા દિગ્ગજ ખેલાડીઓ હતા. રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, અને ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે. હવે ધીમે ધીમે પેઢી બદલાઈ છે, ચેન્જીસ આવી રહ્યા છે. જૂના ખેલાડીઓ બહાર જાય છે, નવા ખેલાડીઓ આવે છે અને નવા ખેલાડીઓ સારું પરફોર્મ કરે છે. તમે જે વાત કરી ગિલની, તો ગિલ ઇઝ વન ઓફ ધ બેસ્ટ પ્લેયર ઓફ ટેસ્ટ મેચ. યશસ્વી, કારણ કે એને T20 ટીમમાં સ્થાન મળતું નથી. આપણે જાણીએ છીએ કે એને કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે રેડ બોલ ક્રિકેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. હવે એકચ્યુઅલી તો એ જોવા જાવ તો IPLનો જ ખેલાડી છે, પણ તે છતાંય કોમ્પિટિશન એટલી જબરજસ્ત છે કે એ ખેલાડીને ટેસ્ટ મેચ માટે કોન્સન્ટ્રેટ કરવાનું કહેવામાં આવ્યું છે. એટલે તમારી પાસે એનો બેઝ છે, એની બેટિંગ પણ સોલિડ હોય છે. રિષભ પંત જોડાયા છે એટલે એક એડિશનલ એડવાન્ટેજ છે તમારી પાસે. રાહુલ છે, સાઈ સુદર્શન બહાર જતાં બચી ગયા છે અને એ ખેલાડી પાસેથી પણ બહુ મોટી અપેક્ષા છે. પડિક્કલ ચાન્સ મળતા નથી, પણ પડિક્કલને આ વખતે ચાન્સ મળે એ અગત્યનો છે. કારણ કે તમે પ્રતિભા ટીમમાં લાવો છો, પણ એ પ્રતિભાઓને 15 ખેલાડીઓની ટીમમાં તો એ લોકો આવી જાય છે, પણ 15માંથી 11માં આવવામાં એ લોકોને તકલીફ પડે છે. ઇફ ઇટ ઇઝ હેપનિંગ ધેટ વે તો ખેલાડીઓના મનોબળ ઉપર અસર પડે છે. કારણ કે એક તો ઓછી મેચો મળતી હોય, એમાં તમે 15માં આવ્યા પછી ટીમમાં ના આવતા હો અને એકાદ વખત તમે આવ્યા હો ને કદાચ એ દિવસે ફેલ ગયા તો તમારા નામે ચોકડી વાગી જાય. તો આ એક પરિસ્થિતિ છે. પછી જુરેલ છે, જાડેજા છે, સુંદર છે, બાકી બધા ખેલાડીઓ આપણે રાબેતા મુજબ. પણ ટોપ ખેલાડીઓ જે છે ગિલ, યશસ્વી, પંત, રાહુલ, સુદર્શન અને પડિક્કલ, અથવા તો પડિક્કલ ને સુદર્શન બેમાંથી એક. આ ખેલાડીઓ બહુ મજબૂત છે, બહુ જોરદાર રમે છે, જોરદાર રેકોર્ડ્સ એમની પાસે છે અને એ સાઉથ આફ્રિકા સામે પણ એવું પ્રદર્શન કરે એવી અપેક્ષા રાખવામાં આવે છે. અશોકભાઈ, હવે આપણે બોલિંગ લાઇનઅપની વાત કરીએ તો બુમરાહ અને બુમરાહની સાથે સિરાજ, નીતિશ અને આકાશદીપ અને આ 4 ફાસ્ટર્સ ભારત માટે કેટલા મહત્વના? ભારતે કદાચ નક્કી કર્યું લાગે છે કે ભાઈ પરિવર્તન એ સંસારનો નિયમ છે. નવા ખેલાડીઓને તક આપો, નવા ખેલાડીઓને સારી ટીમો સામે રમાડો, એ ખેલાડીઓમાંથી બેસ્ટ બહાર લાવો, જેથી કરીને ભવિષ્યનું જે ક્રિકેટ છે એ ક્રિકેટ સારી રીતે રમી શકાય. સો તમે જે કીધું એ જસપ્રીત બુમરાહની સાથે આ બધા ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા છે એમ કહીએ તો ચાલે. એક ફેઝ આવશે જ્યારે જસપ્રીત બુમરાહ પણ ટીમમાં નહીં હોય, અથવા તો 5 મેચોની સિરીઝ હોય તો 2 મેચો રમશે, 3 મેચોમાં ના રમે, વર્કલોડ એમનો મેનેજ થાય. તો એક આપણી પાસે એક જણસ છે એનો ઓર્નામેન્ટ, એને બહુ સાચવીને આપણે એનો ઉપયોગ કરવાનો છે જસપ્રીત બુમરાહનો. તો એની સાથે આ બધા ખેલાડીઓ જે છે એમનું એક મહત્ત્વનો રોલ બની જાય છે. અને એની સાથે સાથે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ દેટ યુ શુડ લર્ન ફ્રોમ ધીસ લેજન્ડ. આ એક લેજન્ડ ખેલાડી છે, એની પાસેથી શીખવાનું છે. ચાહે આકાશદીપ હોય કે હર્ષદીપ હોય કે સિરાજ હોય, એવરીબડી ઇઝ સપોઝ ટુ તમે આજે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર તમારી સાથે રમતા હો ને એની સામે તમે ઊભા હો તો તમે જે શીખો એ પ્રમાણે બોલિંગમાં અત્યારે બુમરાહ પાસેથી તમારે શીખવાનું છે. એક ફેઝ આવશે કે જ્યારે બુમરાહ વિલ નોટ બી ધેર ઇન ધ ટીમ,
તો બાકીના કયા એવા ખેલાડીઓ છે કે જે ટીમમાં લીડ લઈ શકે છે, તો એ ખેલાડીઓમાં આ બધાનો સમાવેશ થાય છે. ક્યાંક સિરાજ છે, આકાશદીપ છે, જસપ્રીત બુમરાહ છે, તો માનું પ્રસિદ્ધ કૃષ્ણા છે, અર્શદીપ છે, તો આ બધા ખેલાડીઓ જે છે એ ખેલાડીઓએ ટેક ઓવર કરવાનું છે. એટલે આની પહેલાંનું એક 5 ખેલાડીઓનું જબરજસ્ત હતું, ત્યાર પછી 5 ખેલાડીઓ આવ્યા, એ જોરદાર રહ્યા, અને હવે નેક્સ્ટ જનરેશનના 5 ખેલાડીઓ અત્યારે તૈયાર થઈ રહ્યા છે. હસુભાઈ, આપણે ફાસ્ટ બોલર્સની વાત કરીએ તો હવે સ્પિન ડિપાર્ટમેન્ટમાં આવીએ તો સ્પિન ડિપાર્ટમેન્ટમાં કુલદીપ, રવિન્દ્ર અને વોશિંગ્ટન સુંદર જેવા બોલર્સ છે. તો કોલકાતામાં આ ખેલાડીઓ કેટલા મહત્વના? સી બેઝિકલી કલકત્તાની જે પીચ છે, કલકત્તાની પીચ છે એ સ્પિનરોને યારી આપે છે. એટલે કલકત્તા એ સ્પિનરો માટે સ્વર્ગ છે. કુલદીપ યાદવની વાત લઈ લો તમે, કે વોશિંગ્ટન સુંદરની વાત લઈ લો, આ બધા ખેલાડીઓ તમને ચોક્કસ, રવિન્દ્ર જાડેજાની વાત લઈ લો, કે દે વિલ ડેફિનેટલી બ્રિંગ ધ બેસ્ટ ઓફ વિકેટ. એટલે વિકેટનો સૌથી સારો ઉપયોગ કરી શકે એ આ 3 ખેલાડીઓ છે. અને એમાંય સૌથી મહત્ત્વનો બોલર જે છે ભારતનો રવિન્દ્ર જાડેજા છે, બિકોઝ હી નોઝ ધી ટ્રીક ઓફ ધ ટ્રેડ. કુલદીપ એક ખતરનાક ખેલાડી છે, હમણાં બહુ સરસ પ્રદર્શન કર્યું છે એણે. વોશિંગ્ટન સુંદર ટીમમાં એટલે છે કારણ કે આજે નહીં તો કાલે રવિન્દ્ર જાડેજાનો રિપ્લેસમેન્ટ બનશે. એને બેટિંગમાં પણ સારું એ પ્રદર્શન કરી રહ્યો છે, બોલિંગમાં પણ વિકેટો લે છે. એટલે એ રીતે તમે જોવા જાઓ તો ક્યાંક એનો પણ એક રોલ ડિફાઇન થતો જાય છે ભારતીય ટીમમાં. આપણે જોયું છે ઘણી બધી મેચોમાં વોશિંગ્ટન સુંદર ટીમમાં તો આવતો હતો, 15માં સિલેક્ટ થતો હતો, પણ ટેસ્ટ મેચ એને પૂરેપૂરી રમવા મળતી નહોતી. હવે ધીમે ધીમે એમ લાગે છે કે જેવું ફેઝ આઉટ થશે આ બધા ખેલાડીઓ, જસપ્રીત બુમરાહ ફેઝ આઉટ થશે તો હર્ષદીપ કદાચ આવી શકે, કે આકાશદીપ કદાચ આવી શકે નહીં પેંગડામાં પગ નાખવા. એ જ પ્રમાણે સ્પિન ડિપાર્ટમેન્ટમાં વોશિંગ્ટન સુંદર છે, કુલદીપ છે, પણ વોશિંગ્ટન સુંદર વધારે આપણે એટલે બેસે છે કે બિકોઝ હી ઇઝ અ ગુડ બેટર ઓલ્સો. એટલે તમારે રિપ્લેસમેન્ટ ઓલરાઉન્ડર ટુ ઓલરાઉન્ડર રિપ્લેસમેન્ટ જોઈએ તો હું માનું છું કે આ ખેલાડી તમને એક વ્યવસ્થિત મળી રહેશે. સ્પિન ડિપાર્ટમેન્ટ જોરદાર છે. મેં કહ્યું એ પ્રમાણે કે પર્ટિક્યુલરલી કલકત્તાના ઈડન ગાર્ડન પર બીજા દાવમાં બેટિંગ કરવી એ મુશ્કેલ પરિસ્થિતિ હોય છે. વિકેટ ક્રેક થાય છે 3 દિવસ પછી, અને એ ક્રેક જ્યારે વિકેટ થાય છે ત્યારે સ્પિનરો હાવી થાય છે, અને એ સ્પિનરો હાવી થઈને કેવી રીતે એ પિચનો એડવાન્ટેજ લે છે એ જોવું જરૂરી છે. અને એ એડવાન્ટેજમાં ક્યાંક કુલદીપ અને રવિન્દ્ર જાડેજા આ 2 ખેલાડીઓ માહિર છે. વોશિંગ્ટન સુંદર ખેર એ પણ એટલો જ સારો છે, પણ અહીંયા આ 2 ખેલાડીઓની જે બોલિંગ છે એ એક્સપ્લોઇટિંગ ધ સિચ્યુએશન. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ક્રિકેટ, કે તમે એક્સપ્લોઇટ એ પરિસ્થિતિને કેવી રીતના કરી શકો છો. બોલર ફાસ્ટ બોલર હોય, એના બૂટના પેલા એ પડ્યા હોય, ક્યાંક ક્રેક્સ પડી હોય, એ ક્રેક્સ ને એ બધી બાબતોને તમે કઈ રીતના એ જ જગ્યાએ બોલ નાખીને તમે એનો કેપિટલાઇઝ કરો છો, એ પણ એક મહત્ત્વનું એ બની જાય. બિશન બેદી કરીને એક ફાસ્ટ બોલર હતા, એમને તમે ₹1નો સિક્કો મૂકો તો એ 6 બોલ એ સિક્કા ઉપર પિચ કરી શકે, એટલી જબરજસ્ત એક્યુરેસી એ સ્પિન બોલિંગથી કરતા હતા. તો એ પ્રમાણે તમારી પાસે એક્યુરેટ બોલર તરીકે અત્યારે રવિન્દ્ર જાડેજા છે, કુલદીપ યાદવ છે, ઇઝ ડુઈંગ વેરી વેલ, અને તમારી પાસે વોશિંગ્ટન સુંદર છે. એટલે સ્પિન થતી વિકેટો ઉપર જ્યારે તમે રમવાનું હોય તો ડેફિનેટલી આ 3 ખેલાડીઓ ખતરો કે ખેલાડી સાબિત થાય છે. જી અશોકભાઈ, હવે ઇન્ડિયા એની ટીમ પણ જાહેર કરવામાં આવી છે. કયા ખેલાડીઓ તે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યા છે? સી ઇન્ડિયા એ અને સાઉથ આફ્રિકા એ આ બંને વચ્ચે પણ મેચો રમાવાની છે. તો એના માટે જે 3 વન ડે પહેલાં રમાશે એની ટીમ જાહેર કરવામાં આવી છે. જે ખેલાડીઓ ટેસ્ટ મેચની ટીમમાં હતા અથવા તો પહેલાં રમી ચૂક્યા છે અથવા તો વન ડેની ટીમમાં હતા, ફરી ભૂલાયા હતા, આઈ થિંક એવરીબડી ઇઝ કમિંગ બેક. તિલક વર્માની વાત કરીએ આપણે તો હી ઇઝ કેપ્ટનિંગ ધ ટીમ. તિલક વર્મા એટલે આઈપીએલનો એ જબરજસ્ત ખેલાડી કે જે T20 બેટિંગ લાઇનઅપમાં આઈસીસી રેન્કિંગમાં નંબર 1, નંબર 2 છે. તો ક્યાંક એ ખેલાડી છે. ત્યાર પછી ઋતુરાજ તમારી પાસે છે, ઋતુરાજ ગાયકવાડ ઇઝ વન ઓફ ધ વેરી ફાઇનેસ્ટ બેટ્સમેન. તમારી પાસે અભિષેક છે, અભિષેકને આપણે સૌ જાણીએ છીએ. અત્યારે તો ખેર એ લોકો મેચ રમી રહ્યા છે, એટલે આપણે એટલે એ બધા મેચ રમીને અહીંયા આવશે. એટલે અભિષેક છે, પછી રિયાન પરાગ
ધીસ મેન ઇઝ એઝ એ ઓલરાઉન્ડર તરીકે આપણે એને એ કરી શકીએ. ત્યાર પછી તમારી પાસે ઈશાન કિશન છે. ઈશાન કિશન ઘણો ચર્ચાસ્પદ, વિવાદાસ્પદ અને નાવ ઇઝ બેક ઇન ધ સેડલ. આયુષ છે, સિંધુ છે તમારી પાસે, વિપ્રત છે, માનવ સુથાર છે, હર્ષિત રાણા છે, હર્ષદીપ છે, પ્રસિદ્ધ કૃષ્ણા છે અને ખલીલ છે. ત્યાર પછી પ્રભ સિમરન છે. તો હવે પ્રસિદ્ધ કૃષ્ણા પણ આ ટીમમાં હતા, ટેસ્ટ મેચની ટીમમાં. નાવ હી ઇઝ ગોઈંગ ટુ પ્લે ઇન ઇન્ડિયાએ. હર્ષદીપને પણ આપણે એક્શનમાં જોઈ રહ્યા છીએ, એ પણ ઇન્ડિયાની ટીમમાંથી રમશે. એટલે આ જે ખેલાડીઓ બીજી જગ્યાએ નથી ચાન્સ મળ્યો અથવા તો ઓછું રમ્યા છે, એ ખેલાડીઓને અહીંયા ઇન્ડિયા એ સામે ઉતારવામાં આવ્યા છે. પહેલાં તો શું થતું કે ઇન્ડિયાની ટીમમાં એવા ખેલાડીઓને ઉતારવામાં આવતા હતા કે જેમને ટેસ્ટ મેચમાં સ્થાન નથી મળતું. હવે અત્યારે પરિસ્થિતિઓ થોડી બદલાઈ છે. હવે T20 પણ છે, વન ડે પણ છે, ટેસ્ટ મેચ, અનઓફિશિયલ ટેસ્ટ મેચ પણ છે. તો એ સંજોગોમાં આ બધા ખેલાડીઓને અહીંયા યુટિલાઇઝ કરીને એક મોટું પ્લેટફોર્મ, એક બિગર પ્લેટફોર્મ આ ખેલાડીઓને મળે છે, જેથી કરીને ઇન્ડિયા એ અથવા તો ઇન્ડિયાની મેઇન ટીમ આ બંનેમાંથી એકમાં સ્થાન મેળવીને પોતાનું ક્રિકેટ આગળ વધારી શકે. અશોકભાઈ, હવે કેવો રહેશે પ્રવાસ, કેવી રહેશે મેચો અને બંને ટીમો માટે કેવા રહેશે ટર્નિંગ પોઈન્ટ? બંને ટીમોનો જે મુકાબલો છે એ મુકાબલો તો ડેફિનેટલી મેં કહ્યું એ પ્રમાણે રોમાંચક રહેશે જ. બીજી અગત્યની વાત એ છે કે શુભમન ગિલે જે સારું પ્રદર્શન અત્યાર સુધી કર્યું છે, વેન વી વર ઇન ઇંગ્લેન્ડ વી હેવ ડન 2-2, એટલે કે આપણે ઇક્વલ સિરીઝ કરીને આવ્યા છીએ. વેસ્ટ ઇન્ડિઝ સામે આપણે સારું રમીને જીત્યા છીએ. બેવડી સદી ફટકારી છે શુભમન ગિલે. ઘણી બધી સારી બેટિંગ ભારત તરફથી થઈ છે. આ દરેક વસ્તુઓને જોતા ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ તમે જુઓ તો શુભમન ગિલની બેવડી સદી, યશસ્વી જયસ્વાલની સદી, ત્યાર પછી રિષભ પંતની સદી. તો આ બધા ખેલાડીઓ જે સેન્ચુરી, યશસ્વીની સેન્ચુરી તમને જોવા મળે. તો આ બધા ખેલાડીઓ બધા સેન્ચુરી બેટ્સમેનો જ છે. અને ખાસ કરીને ટેસ્ટ મેચ શ્રેણી જ્યારે હોય કે ધૈર્યની રમત છે કે કઈ રીતે તમારે એનો મેન્ટેન કરવું અને કઈ રીતે લાંબા સમય સુધી 5 દિવસ તમારે રમવાનું છે. એટલે આઈ એમ શ્યોર કે બંને ટીમો મજબૂત છે, એટલે મેચો જોવાની મજા આવશે. નોર્મલી મેચ 2.5-3 દિવસમાં પતી જાય, મજા ના આવે. આપણે એ અપેક્ષા ચોક્કસ રાખીએ કે સાઉથ આફ્રિકા સામેની ટીમ સાઉથ આફ્રિકા સામે જ્યારે રમવાનું છે ત્યારે મેચો 5 દિવસ પૂરી થાય. પ્રવાસ સારો છે કારણ કે ટેસ્ટ, વન ડે અને T20 ત્રણેય છે મેઇન ટીમના. તો આઈ એમ વેરી શ્યોર કે 3 જગ્યાએ આપણને રોમાંચક મેચો આવનાર ભવિષ્યમાં જોવા મળશે. તો રેડ બોલ ક્રિકેટમાં આ હતી આજની ચર્ચા, અને આજની ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.